મુંબઈની આ ધરતી પર કચ્છની વાતો કરવાની છે. બધાએ કચ્છ વિશે ખૂબ કહ્યું, કોઈ મુંબઈની તો વાત કરો. શું ગુમાવશો તમે જો અહીંથી જશો તો? એની તો કોઈક વાત કરો. મેળવવાની બધાએ વાત કરી, પણ તમે જો હજી અટકીને બેઠા છો તો તમને જે ગુમાવવાનો ડર છે ને એને કારણે તમે અટકીને બેઠા છો. યાદ કરો, આપણા વડીલો જ્યારે 2, 3, 4 પેઢી પહેલા જ્યારે મુંબઈ આવ્યા હશે ત્યારનો સિનારીઓ કેવો હશે. ઘણી વખત તમને સોશિયલ મીડિયા ઉપર જૂના ફોટા જોવા મળી જાય છે અને એમાં વિશાળ રસ્તાઓ દેખાય છે, લેસ પોપ્યુલેશન દેખાય છે, સુંદર સ્વચ્છ મુંબઈ દેખાય છે તમને. અને એટલે જ આપણા બાપ દાદાઓ અહીં આવ્યા ને ત્યારે એ મુંબઈની ધરતી ફળદ્રુપ ધરતી હતી, અહીં વિકાસની તકો હતી, અહીં પગ જમાવવાની જગ્યા હતી. જેમ જેમ સમય વીતતો ગયો, ઈચ એન્ડ એવરીથિંગ, દરેક વસ્તુનો એક સેચ્યુરેશન પોઈન્ટ હોય. અને મારે કહેવું પડશે કે મુંબઈનો સેચ્યુરેશન પોઈન્ટ હવે આવી ગયો છે. ભીડભાડથી ખદબદતી આ મુંબઈ. તમે કોઈ સ્લીપર ક્લાસમાં કોઈક દિવસ આવજો તો જેમ નજીક આવો ને એક બેડ સ્મેલ આવે ને ત્યારે ખબર પડે આ મુંબઈ આવ્યું. આ આપણું એન્ટ્રન્સ છે. એની સામે વિશાળ હરિયાળા લીલાછમ ખેતરો હાથ ખોલીને તમને બોલાવે છે. આ ફળદ્રુપ જમીન ખેડાણની રાહ જોઈ રહી છે, તમારી રાહ જોઈ રહી છે. તમે એમ ના માનજો કે હું કચ્છ જાઉં છું. ધેટ્સ અ રોંગ ઇન્ટરપ્રિટેશન. સાહેબ, કચ્છ તમને બોલાવે છે. વાહ, ક્યા બાત. કારણ કે એણે પોતાને એટલો તાકાતવર બનાવી દીધો છે, એક ચુંબકીય તત્વ ઊભું કરી દીધું છે કે જે તમને હવે આકર્ષે છે ત્યાં જવા માટે. અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. આપણું ટાઇટલ છે યુ ટર્ન ટુ કચ્છ. તમે બરાબર યુ ટર્ન ઉપર ઉભેલા છો, પણ પગમાં તમારા કેટલાય પ્રશ્નોની, શંકાની બેડીઓ છે જેને ખોલવાનો પ્રયાસ આજે આ 5 સંસ્થાએ સાથે મળીને કરેલો છે. કચ્છમાં શું નથી? બધું જ તમે જોઈ લીધું, બધું જ છે. તો પછી છતાં હજી મનમાં એક ખટકો રહે છે કે અમને ત્યાં ફાવશે? હા કે ના? આ પ્રશ્ન હજી મનમાં છે કે નહીં? હા કે ના? કારણ કે બધાએ પોતપોતાના સેક્ટરની વાત કરી. પેલો ખાવડાનો 72,000 ફૂટબોલનો ગ્રાઉન્ડ થઈ જાય એટલું મોટું સોલાર પાર્ક આપણે શું કામનું છે? સી, આપણે આપણી વાતો કરવાની, બધા પોતપોતાની વાતો કરી ગયા, બધા પોતપોતાનું માર્કેટિંગ કરી ગયા, પણ કોઈ ઘરની તો વાત કરો યાર. કચ્છ અને ત્યાં જવું, મુંબઈ છોડીને જવું, ફક્ત એક જ ઘરનો વ્યક્તિ જાય કે આખું ફેમિલી જાય? આ પણ એક મોટો પ્રશ્ન તમારી પાસે છે. ઘરની કઈ જનરેશન જાય? જે હવે સિનિયર સિટીઝન બની ગઈ છે એ જનરેશન જાય, કે જે અત્યારે વચ્ચેની જનરેશન છે એ જાય, કે હજી ઉગી જ રહી છે એ જનરેશન જાય? આવા બધા કંઈક સવાલો તમારા મનમાં છે જેની મને પૂરેપૂરી ખબર છે. ગમે તેટલી જાણકારી હશે, લંકામાં ઘણું સોનું, પણ આપણને શું કામનું? સાહેબ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો ને ત્યારે તમે સુખની તલાશમાં જાઓ છો. અને આ સુખ એટલે શું છે? એક જિંદગી મળી છે, કેટલી નાની જિંદગી, આમ આંખના પલકારામાં વીતી જાય એટલી જિંદગી તમારે શાંતિથી પસાર કરવી છે. અને એ શાંતિ તમને હવે અહીં નથી મળી રહી એનો આ પુરાવો છે કે ઉપર અને નીચે હાઉસફુલ છે. શાંતિની શોધમાં કચ્છ ચાલ્યા તો જશું. અને આ વસ્તુનો ખુદ અનુભવ મેં પણ કર્યો છે. હું ભુજ રહું છું, જે ભુજ શહેરની વ્યાખ્યામાં આવે છે. એટલે થોડી ધાંધલ ધમાલ ભુજમાં હોય, પણ કોઈ તીર્થમાં રહેવાનું જ થાય, ભદ્રેશ્વર રહેવાનું થાય, વાંકી રહેવાનું થાય, ત્યારે થોડો સુનકાર ખટકે. હું સાચી વાત કરીને જઈશ, હું ખોટા આમલી પીપળી નહીં બતાવું. હું સાચી વાત કરીને જઈશ. તમને મુંબઈમાં રહેલાઓને એ સુનકાર થોડો તમને ખટકશે.
પણ હવે સિનારીઓ બદલાયો છે, એની જ વાત કરવા હું અહીં આવી છું. હવે કચ્છમાં કોઈ ગામડું છે જ નહીં. દરેક જગ્યાનો વિકાસ હવે એક સિટીની માફક થઈ રહ્યો છે. ગુડ પોઈન્ટ. તમે કહેશો કે અહીં અમને બ્રાન્ડેડ વસ્તુઓની આદત છે. કમ ઓન, યુ નેમ ઇટ એન્ડ વી હેવ ઇટ. તમે કહેશો એ બ્રાન્ડ આજે અમારા કચ્છમાં છે. હમણાં પરમ દિવસે જ કરિશ્મા કપૂર કલ્યાણ જ્વેલર્સનું ઉદ્ઘાટન કરીને ગઈ. વિચાર કરો, કલ્યાણ જ્વેલર્સ જેવી બ્રાન્ડ જો કચ્છમાં શોરૂમ નાખે તો એના ઘણા બધા પાસાઓ તમારે વિચારવા પડે સાહેબ. એ શોરૂમ ક્યારે નાખે? જ્યારે એને સર્વે કર્યો હોય અને સર્વેમાં એને ખબર પડી હોય કે યસ દે હેવ પરચેઝિંગ પાવર, તો જ એ ત્યાં શોરૂમ ઓપન કરે. અને આ પરચેઝિંગ પાવર ક્યારે આવે? જ્યારે તમારી પાસે ઇન્કમ હોય ત્યારે. તો એક સીધો તમારી શંકાનું સમાધાન કરી દઉં કે તમે ત્યાં આવશો તો ઇન્કમની કોઈ કમી નહીં રહે. અને એમાં એક પ્લસ પોઈન્ટ પણ ઉમેરી દઉં હું. ઇન્કમ તો થશે જ. ઇન્કમ તો તમે અહીંયા પણ કરી લો છો, ખૂબ મહેનતથી કરો છો. જેમ આગળ બધાએ કીધું, તમારા ટ્રાફિકમાં વર્ષો જાય છે. તમે કાઉન્ટિંગ કરો તો અડધી પોણી જિંદગી તમારી ટ્રાફિકમાં ચાલી જાય છે. વોટ એવર, જે બધાએ કીધું, રિપીટેશન નથી કરવું. પણ ત્યાં તમારી જે લાઈફસ્ટાઈલ થશે ને, ત્યાંની હવા, આબોહવા એ ટાઈપની છે. તમે ચેલેન્જ કરશો ને તો હું નામ પણ આપી દઈશ. હું એવા લોકોને ઓળખું છું જે મને કહેતા હોય છે કે રેશમા, મને મુંબઈમાં મજા ના આવતી હોય, પણ હું જેવો કચ્છના એરપોર્ટ પર પગ મૂકું ને જે પહેલો શ્વાસ લઉં ને, મને મજા આવવા માંડી જાય. ખુદ મારા રિલેટિવ છે અહીં મુંબઈમાં, દહીં અને છાશ નથી ખાઈ શકતા, કચ્છમાં આવીને આરામથી ખાઈ શકે છે. આ જે લાઈફસ્ટાઈલ આપવાની તાકાત જે કચ્છની આબોહવામાં છે ને, એ જ શાંતિ છે, એ જ સુખ છે સાહેબ. અહીં તમે 2 લાખ કમાતા હશો પણ મહિને 50,000ની દવા ખાઓ છો, તો એને શાંતિ કહેશો? એને સુખ કહેશો તમે મેટ્રો સિટીનું? બિદડા, જેને આપણે વેલનેસ વિલેજ તરીકે આખા વર્લ્ડમાં ફેમસ કરવા જઈ રહ્યા છીએ, એટલી તાકાત છે કે દુનિયાના સારા સારા ડોક્ટરો ત્યાં આવીને સેવા આપે એવું એ સેન્ટર છે સાહેબ. અહીંથી કંટાળો તો તમે અઠવાડિયું ત્યાં રહેવા જાઓ, અને કોઈ તમને કાયમ ત્યાં જ રહેવાનું કહે તો તમને વિચાર આવે? આગળ વધીએ આપણી જનરેશન જેનઝીમાં. દરેક મા બાપને ચિંતા છે જેનઝીનું જે રીતે ઘડતર થઈ રહ્યું છે, મેટ્રો સિટીમાં જે રીતે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે. ઓફકોર્સ વી આર જૈન, આપણને ધર્મનો વિચાર પહેલા આવે. તો અહીં એ જેનઝીમાં તમે ધર્મના સંસ્કાર કેટલા આપી શકશો? જ્યારે કચ્છમાં એ કદાચ અપાશ્રય કે દેરાસર જાય કે ન જાય, પણ વાતાવરણ જ એવું છે, સંત સમાગમ જ એવો છે કે જાણે અજાણે એ વ્યસનોની ચુંગાલમાં ફસાતો નથી. સુખ આને કહેવાય, શાંતિ આને કહેવાય, સારી લાઈફ આને કહેવાય. અહીં બધા પાસે 3-4 BHKના ફ્લેટ્સ નહીં હોય. જેમ સંજયભાઈ કહ્યું હમણાં, 1 બેડરૂમ 2 બેડરૂમ એવી જ પરિસ્થિતિ હશે. ત્યાં મોકળાશ છે. અહીં તમે સતત સ્ટ્રેસમાં જીવો છો. કમાઓ લાખ રૂપિયા છો, મહિને ખર્ચો 1.25 લાખ થઈ જાય છે. કદાચ એ પણ તમે 2 છેડા ભેગા કરી રહેતા હશો તો પણ ચિંતા રહેતી હશે કે ઘરમાં વડીલ મા બાપ છે, ઓચિંતાની જરૂર પડી ગઈ, ઓચિંતાની તબિયત ખરાબ થઈ ગઈ, લાખો રૂપિયાના હોસ્પિટલના બિલ કેમ એડજસ્ટ કરશો? ત્યાં આબોહવા જ એવી છે સાહેબ કે તમારા લાખોના બિલ આવવાના જ નથી, જેના અમે સાક્ષી છીએ. રહી વાત ઇન્કમ અને તમે ત્યાં જઈને શું કરશો, તો બધા જ લોકોએ તમારી સામે એક આખી થાળી પીરસી દીધી છે. કયા ક્ષેત્રમાં તમારી ટેલેન્ટ છે એ જ ખાલી તમારે પિકઆઉટ કરવાની છે. આગળનું આખું ભાણું આ 5 સંસ્થાઓએ ખૂબ મહેનત કરી અને તૈયાર રાખ્યું છે. શું જરૂર છે આટલી આ બધી મહેનત કરવાની? આ હાર્દિકભાઈ અને એની ટીમ રાત દિવસ જોઈને આ કરે છે સાહેબ. 800 એપ્લિકેશન આવી હોય, કંપનીઓ સાથે વાતચીતો કરવાની, વિચારી શકો છો કેટલું કામ કરી રહ્યા છે, એ પણ નિસ્વાર્થ ભાવે તમારી પાસેથી. એની તો કોઈ ફી લેવામાં આવતી નથી. શું જરૂર છે? આપણે આપણા મૂળિયા ટકાવી રાખવા છે. તમે ગમે એટલા કહેશો કે અમે મુંબઈમાં 2 પેઢીથી 3 પેઢીથી 4 પેઢીથી, પણ પાછળ એ શબ્દ આવશે જ કે અમે મૂળ કચ્છના. તો હવે સમય આવી ગયો છે
જ્યારે મુંબઈ ફળદ્રુપ હતું ત્યારે આપણા બાપદાદા આવ્યા અને એમણે વિકાસ કર્યો અને 2 પગલે થયા, 2 પાંદડે થયા, પણ ઠરીઠામ નથી થયા. જ્યારે તમે ઠરીઠામ થશો ને ત્યારે તમારી લાઈફ સાચી શાંતિવાળી કહેવાશે અને એ ઠરીઠામ તમારે કચ્છમાં થવાનું છે. એટલે હવે જે કચ્છ છેવાડાનો જિલ્લો કહેવાતો તો એ છેવાડાનો જિલ્લો નથી, એ હવે પહેલું ડિસ્ટ્રિક્ટ છે દેશનું. એવું અદ્ભુત ડિસ્ટ્રિક્ટ છે કે જ્યાં રણ, ડુંગર, દરિયો તમામ આવેલો છે. મને એક આવો બીજો જિલ્લો બતાવો જ્યાં તમામ પ્રાકૃતિક સંપદા હોય. 4 પોર્ટ અને 4 એરપોર્ટ ધરાવતું દેશનું એકમાત્ર આ જિલ્લો. ફિક્સ ડિપોઝિટના બાબતમાં એશિયાના નંબર 1 ગામો માધાપર અને બળદિયા કચ્છમાં આવેલા છે. ખૂબ બધું કહી શકાય છે, પણ હું શોર્ટમાં મારી વાત પૂરી કરીશ કે આપણે કચ્છી એટલે શું કહીએ? આપણે તો આવડ અને બાવળની જાત. કચ્છમાં તમને બાવળ, જેવા તમે એન્ટર થાવ ને બાવળ દેખાય ને તમને ખ્યાલ આવી જાય કે કચ્છ શરૂ થયું. આપણે તો આવડ અને બાવળની જાત. ઉગતી વખતે પૂછવાનું નહીં, એ કોઈ દિવસ જમીન ના જુએ, એ કોઈ દિવસ ખાતર ના જુએ, કાંઈ નહીં. બાવળને ઉગવું હોય તો એ ગમે ત્યાં ઉગી જાય. અને આટલી બધી ચિંતા શું કરવાની, જાવું કે ન જાવું? આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે એ મોસમમાં મહાલવું. એટલે બિંદાસ આપ સૌ કચ્છ આવો. કચ્છ બંને હાથ ખુલ્લા કરીને તમને આવકારે છે અને બિલકુલ તમને રિગ્રેટ નહીં રહે. તમારા વડીલોના ખરેખર અંતરના આશીર્વાદ મળશે તમે એમને લઈને જ્યારે કચ્છ આવશો ને ત્યારે. ધન્યવાદ. આની સાથે જ મારી વાત હું પૂરી કરીશ. થેન્ક યુ વેરી મચ.